ધીમે ધીમે છોડજો. આંખો બંધ રાખો. પૂરા ધીમે ધીમે લેવાનો. કુંભક, રેચક, પૂરક, કુંભક, રેચક, પૂરક, કુંભક, રેચક. ફક્ત આપણી આંખો ખોલશું. ફક્ત આંખો જ ખોલવાની છે. હાથ બાદ કશું હલાવવાનું નથી. એક પ્રાણાયામ છે અનુલોમ વિલોમ, જે આપણે ખાલી શ્વાસની ક્રિયામાં કરવાના. પણ આપણો જમણો હાથ ઊંચો મારી સામે ખાલી જોઈ લો. તમારે નહીં કરવાનું, હું એકલો જ કરીશ. બરોબર? આ રીતે રાખો. બંદૂકની ગોળી હોય, બંદૂક બનાવીએ ને એ રીતે. નાકે અંગૂઠો મૂકવાનો, એક નાક બંધ કરી દેવાનો. શ્વાસ લેવાનો એક નાકે, જ્યાં સુધી લેવાય ત્યાં સુધી લેવાનો. એ નાકે શ્વાસ લીધા પછી આપણી આ બે આંગળીઓ આપણે જુદી કરી, એનાથી જે નાકે શ્વાસ લીધો હોય એ નાક બંધ કરીને અંગૂઠો છોડ દેવાનો, અને પછી એ નાકે શ્વાસ પાછો કાઢવાનો છે. જે નાકે શ્વાસ પાછો કાઢ્યો એ જ નાકે ફરથી લેવાનો. એ નાક બંધ કરવાનું, આ બાજુની આંગળીઓ છોડી દેવાની, અને પછી એનાથી પાછો શ્વાસ બહાર કાઢવાનો. જ્યાં સુધી નીકળે ત્યાં સુધી કાઢો. પાછો એ નાકે લેવાનો, એ બંધ કરવાનું, અને બીજા એથી છોડવાનું. પાછો એનાથી લેવાનો, બીજા એથી છોડવાનો. ચલો, એક હાથ આપણો સીધો જ રહેશે, ડાબો હાથ. બરોબર? આ મુદ્રા છોડવાની નહીં. આ તો બધા થઈ જ જાય. જેનું બેઠા બેઠા નતું થતું, પણ આ રીતે તો થઈ જ જાય. ના કડાડવાનો પ્રયત્ન કરવાનો, કપાળ નહીં. ના કડવું જોઈએ આપણું. ધીમે ધીમે ઊંચા થઈશું. હાથ સીધા જ રાખીએ. ઊભા થાવ. બસ, હાથ ઉપર. હાથ પાછા ધીમે ધીમે આપણા નીચેનું. આ શશાંક આસન. પોતાની જગ્યા પર પગ નીચેથી ભેગા, પગ ભેગા, બે અંગૂઠા ભેગા રહેવા જોઈએ. અને ધીમે ધીમે ઊંચું થવાનું છે. જેટલું થાય એટલું. પાછું ધીમે ધીમે છોડવા નહીં. આ જોજો અમુક બિયાજી ચાલુ. ચલો ફરીથી ઊંચા થાય. એટલું થાય એટલું. પોતાના શરીરને કંટ્રોલ કરતા શીખવાનું. વળી ના જાય ને સ્થિર ઉભા રહેવાનું શીખવાનું. ચલો પાછળ હાથ છોડી અને સાઈડ ઉપરથી ધીમે ધીમે. હવે એ પગ ઊંચો કરવાનો. જે પગે તમારો કંટ્રોલ ઊભો રહેવાનો થતો હોય એ પગ નીચે રાખી અને બીજો પગ પકડી અને પોતાની સાથળ ઉપર મૂકી દેવાનો.
કદાચ છાતી ના ઊંચો થતો હોય તો પકડીને મૂકી દેવાનો હો. હાથ સાઈડ ઉપર ધીમે ધીમે ઊંચા ઉપર, બે હાથ જોડેલા અને સીધું ઊભું રહેવાનો પ્રયત્ન કરવા. એક પગે ઊભા રહેવાનો પ્રયત્ન કરવા. કદાચ પડી જાય એવું લાગતું હોય તો પગ છોડી ઊભા રહીને ફરતી કરવાનો પ્રયત્ન કરો. ટ્રાય કરો સીધું ઊભા રહેવા. ચલો પગ નીચે મૂકી દો, હાથ પાછા. ધીમે ધીમે આપણે બધી ક્રિયા ધીમે ધીમે કરો, ઉતાવળ નહીં કરવાની. હા, ચલો ફરીથી બાજુ પરથી હાથ ઉપર, પગ. હવે અડ્યા વગર પ્રયત્ન કરો. પગ કેટલો ઊંચો જાય તમારે. એક પગે સ્થિર રહેવાનો પ્રયત્ન કરો. દ્રષ્ટિ તમારી ચરણ ઉપર અને સામે સ્થિર કરવાની. આડું અવડું જોવાનું નહીં, નહીં તો સામે પછી જોઈ રહેવાનું. એક ધારું. એક સન્મુખ એક જ જગ્યાએ દ્રષ્ટિ સ્થિર રાખવાની અને પગ આપણા છે ને ત્યાં બેલેન્સ ઉપર દ્રષ્ટિ રાખવાની. બીજે ક્યાંય નહીં, બેલેન્સ ઉપર જ. એક છોકરી ન દોરડા ઉપર કેવી રીતે ઊભી રહેતી હશે વિચાર કરો. આપણાથી જમીન ઉપર ઊભું રહેવાતું, તો એક છોકરી દોરડા ઉપર ખેલ કરતી હોય તો એને જોઈને આશ્ચર્ય થવું જોઈએ. પેલા પાછા જેમ હતા એમ. 1 થી 12 હું બોલીશ, આપણે બધા સાથે કરશું. જો કદાચ એકબીજાનો હાથ હળી જાય તો તે ખસી જવાનું હોય, ત્રાસું થઈ જવાનું. 1. હાથ ઊંચા, નમસ્કાર મુદ્રા. નમસ્કાર મુદ્રા. હાથ નીચે ને આમ સીધા છાતીની વચ્ચે રાખવાનો, સીધા. 2. પાછળ નમાય એટલું નમવાનું, પણ પડી જવાય નહીં એટલું ધ્યાન રાખવાનું. 3. બધું ધીમે ધીમે. હા, નીચે અંગૂઠાને અડવાનો પ્રયત્ન કરવાનો, પગ વાળવાના નહીં. ના અડે તો અડવાનો પ્રયત્ન કરવાનો. 4. બે હાથ નીચે, ડાબો પગ પાછળ, દોડવાની સ્થિતિ. નજર સામે. નજર સામે. સામે જોવાનું છે. મારા સામે જુઓ. ગુરુજી સામે જોવાનું. પાછળનો પગ સીધો. 5. બે પગ પાછળ, પર્વતાસન. માથું નીચે. જેટલું બને એટલું નીચે જાય એવો પ્રયત્ન કરવાનો. માથું પર્વતના જેવો આકાર બને. સરસ, બધા એકદમ સરસ કરે છે. હો. 6. સીધું થઈ જવાનું અને નીચે. જમીન સાથે તમારી છાતી અડવી જોઈએ, નાક અડવું જોઈએ. છાતી, નાક અને ઢીંચણ. માથું સીધું. 3 વસ્તુ જ અડવી જોઈએ. આખું હોઈ નહીં જવાનું, પેટ ના અડવું જોઈએ. હા, છાતી, ઢીંચણ. ઉપર જોવાનો પ્રયત્ન હાલો. કરવાનો. જેટલું ઊંચું જોવાય એટલું ઊંચે ઉપર જોવાનું. 8. પાછું પર્વતાસનમાં માથું જેટલું નીચું જાય એટલું જવા દેવાનું. 9. દોડની સ્થિતિ. નજર સામે. 10. પાછા અંગૂઠા પકડવાનો પ્રયત્ન. પગ સીધા રહેવા જોઈએ, ભલે અંગૂઠા ના આડે. પકડાય નહીં તો વાંધો નહીં, પણ નીચે ભઈલા તું પાછળની લાઈનમાં જતો રહે.
આ છોકરાને કહ્યું તું પાછળની લાઈનમાં જતો રહ્યો પાછળ જતો રહે. બસ એક જણ બસ અહીંયા જ આગળ. બસ સર. 11 ધીમે ધીમે હાથ સીધા રાખીને ઊંચા કરી પાછળની બાજુ. આકાશ તરફ જોવાનું છે. આકાશ કેવું સુંદર છે. 12 નમસ્કાર મુદ્રામાં. ચલો આપણી મૂળ સ્થિતિ પાછી. ચલો હવે કશું 2 3 4 5 6 7 8 9 10 11 12 એક વખત આ બોલે અહીંથી